અમારે આશ્રમ શાળા બંધ નથી કરવાનું, આ એ લોકો પાસે માંગણી માંગીએ ને આ રિપેરિંગ કરો, ગ્રાન્ટ તો આવે જ છે ને, બધાનો લોકફાળો તો આપણે બધું નથી આપતા. એ ખરેખર એમની પાસે અમે માંગણી માંગીએ, પ્રમુખ પાસે બધોને માંગણી કરીએ છીએ કે અમારી આશ્રમ શાળા ચાલુ રાખો અને અમારા છોકરા કઈ જશે. વિકાસની વાતો કરે તો અહીંયા કઈ વિકાસ થયો? વિકાસ ને તો અમે કહીએ છીએ ને શિક્ષણ મંત્રીને બોલાવો, કુબીર ઢિંડોરને અહીંયા બોલાવો તો વિકાસ જો અહીંયા વિકાસ કર્યો છે કે નથી. મોદી અહીંયા બધે ફરીને ગયો છે તો એને વિકાસ એને જોયો છે ને કેટલો વિકાસ થયો હશે. મોદીને હું સારી રીતે ઓળખું છું, મારા બાપુ સાથે વાતો કરીને જતો હતો મોદી, અને જબ્બો પહેરીને, એને મોદીને દેખીને અમે ભાગી જતા હતા, આ બાવો આવ્યો એમ કરીને. તે આજે અમારા આદિવાસીને ડુંગર પર જમીન બધી ખોચી લેવા માંગે છે, આશ્રમ શાળા બંધ કરવા માંગે છે, આદિવાસીને મજૂરિયા કરી દેવા માંગે છે. આશ્રમ શાળા બંધ થઈ જાય તો છોકરાઓ ભણી ના શકે તો પછી મજૂરી જ જવું પડે ને કાઠિયાવાડ, કઈ શું કરવું પડે? બાળકો નથી થતા એમ કહે છે, પણ આશ્રમ શાળા સર્જરિત હાલતમાં છે, ભૌતિક સુવિધા નથી. ચોમાસામાં પાણી ટપકે, બાળકો પલળી જાય, પછી એમના ધાબળા હોય એ પલળી જાય, બેસવાની સુવિધા નથી, ઊંઘવાની સુવિધા નથી સારી. ભૌતિક સુવિધા ના હોય તો બાળક માતા પિતા વાલી પણ કઈ રીતે બાળકોને મૂકી શકે? બીજી વાત કે વિકાસ થઈ રહ્યો તો આ આશ્રમ શાળા કેમ બનતી નથી? વિકાસ તો રોડ રસ્તાનો જ સરકાર કર્યો છે, બાહ્ય વિકાસ આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ અમને દેખાતો નથી. અમારા બાળકો જો વિકાસ કર્યો હોય એમ સરકાર કહે તો પછી કાઠિયાવાડ મજૂરી શા માટે જાય છે આ લોકો? અહીંયા આ શાળા બંધ કરશે તો શું કરશો? આ શાળા બંધ થશે તો અમે જલન આંદોલન કરીશું. અહીંયાથી પ્રમુખ મંડળને પણ કહેશું કે આ વસ્તુ કોઈ બી વસ્તુ લઈ જવા નહીં જઈએ. અમારો એક જ મુદ્દો કે શાળા ચાલુ રહેવી જોઈએ અને બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ, ભૌતિક સુવિધા આશ્રમ શાળામાં વધવી જોઈએ. અને સંખ્યા નહીં થતા એમ કે મંડળવાળા તો અમે 120ની સંખ્યા કરી આપીશું, અમે જવાબદારી રાખીશું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.